નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બિફોર ટેટ ન્યૂઝ ગુજરાત. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સાબરકાંઠાના સુઈગામમાં ભાભર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં. કલેક્ટર મીર પટેલ ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો. કલેક્ટરે સુઈગામ CSC ખાતે પહોંચીને મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો. કલેક્ટરનો નાના બાળક સાથે લાગણીસભર સંવાદ. સુઈગામના 12 ગામોને વહીવટીતંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો. નડાબેટ 0 પોઈન્ટ મારફત તૂટેલા નાળાનું કલેક્ટરે નિરીક્ષણ કરી તાકીદના સૂચના આપ્યા. કલેક્ટરના વડપણ હેઠળ 19 સમિતિઓ અને 13 નોડલ અધિકારીઓ મોડી રાત સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં. કલેક્ટર મીર પટેલના નેતૃત્વમાં આજરોજ જરૂરિયાતમંદ લોકો માટે 50 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલ વિતરણ કરાઈ. આવતીકાલે વધુ 1 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરાશે. બિફોર ટેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી, બનાસકાંઠા.